અંધ ગજ ન્યાય હેડિંગ મારો. અંધ ગજ ન્યાય. હવે શીર્ષક પરથી તમે સમજી જાઓ શેની વાત કરી છે. બોલો. અંધ એટલે આંધળી કોઈક વ્યક્તિ, બરાબર. અને ગજ એટલે કાલે ગજનું તો આપણને ન્યૂઝમાં મળ્યું. ગજનું તો કાલે આપણને ન્યૂઝ મળ્યા. તો વળી મહાવત ને પેલા બાવા વળી સારા કહેવાય કે પોળમાં લઈ લીધો. જો મેઇન રોડ પર દોડ્યો તો ઘણા બધા મરત બાપડા. લોકશાહી ખાડે ગઈ છે, બધું ખાડે ગયું છે, માનવતા ખાડે ગઈ છે મૂળ તો. અંધ ગજ ન્યાય. હવે ન્યાય એટલે જે પરંપરા પ્રચલિત વસ્તુ છે એ. તમે અત્યારે કહો મારે ઊંઘી જવું છે, તો હું કહું ના, સંસ્કૃતનો લેક્ચર છે, ઊંઘવાનું નહીં. પરંપરા પ્રચલિત છે એમાંથી ન્યાય બને. હવે અંધ ગજ, કથા નાની છે, ન્યાય કયા મળે છે. જ્યારે જવાબ લખો, કદાચ તમારું હવે આ વખતથી રિટર્ન પેપરમાં લઈ જવા માંગે છે, લઈ જશે તો જવાબ લખો તો ન્યાય આપો તો જ વધારે માર્ક મળે, કથા આપો તો અડધા માર્ક મળે. હેડિંગ મારી દો અંધ ગજ ન્યાય. તો આંધળો વ્યક્તિ છે એ હાથી પાસે જાય અને પછી સ્પર્શથી એ કહેશે, જોયો નથી એણે. તો એકને લઈ ગયા તો એને પગ પકડીને કહે છે કે આ તો સૂંઢ છે. બીજાને લઈ ગયા તો સૂંઢ પકડીને કે આ પૂંછડી છે. કારણ કે જોતો નથી, સ્પર્શથી કહે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે સ્પર્શથી નિર્ણય નહીં કરી શકતા. ન્યાય સ્પર્શથી ના થાય. તમે બહુ સારા એમ હું સ્પર્શથી ન કહી શકું. એનું મૂળ હોવું જોઈએ તમારી પાસે. હવે ન્યાય આવ્યો. વાત આટલી છે કે દરેક વ્યક્તિએ જુદા જુદા આપ્યા, જુદી જુદી વસ્તુને સ્પર્શ કરીને જવાબો. તો ન્યાય આવ્યો કે જ્યારે ન્યાય બને છે કોઈ પણ, તો એનું આંધળું અનુકરણ ના ચાલે. પેલા એ કર્યું એટલે માર કરવાનું, એ ન્યાય નથી. એ ન્યાય નથી. હું તમને સંદર્ભ પણ આપીશ, ચોપડીમાં છે સંદર્ભ, ક્યાંથી લીધેલું છે. સંદર્ભ પણ લખવાના ખાસ. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની જેમ જ તૈયાર કરવાનું. ત્યાર પછી સ્પર્શથી પણ ન્યાય નહીં થઈ શકે. હવે કહેશે કે જોનાર વ્યક્તિ, તો જોનાર વ્યક્તિને પણ આ ગજરાજ છે એવી ખબર હોવી જોઈએ કે ના કૂતરું છે. તો જોનાર વ્યક્તિ પણ ન્યાયમાં ન ચાલે. કોણ ચાલે? તો કે જેને એનો અનુભવ છે. હવે આવ્યું મહત્વનું. જોયેલો છે પણ કે આ હાથી છે ને એના પગ છે, બરાબર. સ્પર્શથી કહી દે કે આ હાથી છે ને આ, પણ એનો અનુભવ એનો જે છે એ પ્રમાણિક હોવો જોઈએ. હમણાં કે પગ પકડીને જ કે આ પગ છે, પૂંછડી પકડીને ના કે આ પગ છે. અનુભવ જે કહે છે એ જ ન્યાયમાં મૂકી શકાય. અનુભવ પણ કેવો? સાચો અનુભવ, જોયેલો નહીં, સ્પર્શેલો નહીં, સાચો અનુભવ હોય તો એને ન્યાયમાં મૂકી શકાય. અને ત્યારે જ એ ન્યાયમાં આવે. આ અંધ ગજ ન્યાય આપણને શીખવાડે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને એમાં સંદર્ભ છે, એ સંદર્ભ પણ હું તમને લખાવીશ, લખી લેવાના. સંદર્ભ ખાસ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે આ ક્યાંથી લીધું છે વાક્ય, તો તમે વાંચેલું હોય તો તમને ખ્યાલ આવે કે અહીંથી લીધેલું છે. હો ને? બરાબર. નેક્સ્ટ ટાઈમ સમજીએ. હા ને?